આજે આપણે એકદમ અલગ જ સ્ટાઇલથી ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવવાના છીએ। આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા રીંગણા અને બટેકાને આ રીતે છોલીને લઈ લીધા છે। મરચાં, ધાણા, લસણ અને 1 વાટકી જેટલું ચવાણું લઈ લીધું છે। રીંગણા અને બટેકાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જારમાં ચવાણું, લસણ, ધાણા, મરચાં લઈ લીધા છે। તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। આ રીતે આપણે મસાલો બનાવી લઈશું। હવે આપણે રીંગણાને આ રીતે કટ કરી લઈશું અને એ જ રીતે બટેકાને પણ આપણે આ રીતે કટ કરી લઈશું। એ જ રીતે આપણે બટેકા અને રીંગણાને કટ કરી લઈશું। હવે આપણે રીંગણમાં આ રીતે મસાલો ભરી લઈશું। આ રીતે આપણે મસાલો ભરી લઈશું। એ જ રીતે આપણે બટેકામાં પણ મસાલો ભરી લઈશું। એ જ રીતે આપણે બધા રીંગણ અને બટેકામાં મસાલો ભરી લઈશું। આ જ રીતે આપણે રીંગણ અને બટેકાને ભરી લઈશું। વઘાર કરવા માટે મેં મસાલો અહીંયા તૈયાર કરી લીધો છે। 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે। તેમાં આપણે થોડું પાણી એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે પરફેક્ટ મિક્સ કરી લઈશું। એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી આપણે જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું અને જે મસાલો આપણે રેડી કરેલો હતો તે એડ કરી દઈશું। હવે આપણે રીંગણ અને બટેકા એડ કરી દઈશું। હવે આપણે રીંગણ અને બટેકાને મસાલાથી કોટ કરી લેવાનું છે। અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું। ધીમા ગેસ ઉપર બટેકા અને રીંગણાને આપણે ચડવા દઈશું। હવે આપણે રીંગણા અને બટેકા ચડવા લાગ્યા છે। ધીમે ધીમે આપણે આ રીતે પલટાવી લઈશું। હવે આપણે 2 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું। હવે આપણા રીંગણા અને બટેકા રેડી થઈ ગયા છે।
ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું. ભરેલા રીંગણા બટેકાનું શાક રેડી થઈ ગયું છે.